નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય ક્રિકેટના ક્ષેત્રે ગઈકાલે એક નવો ઇતિહાસ રચાયો છે। સૈયદ મુશ્તાક અલી ટ્રોફી SM80 2025ના ફાઇનલ જંગમાં ઝારખંડના વિસ્ફોટક પ્રદર્શન સામે હરિયાણાની ટીમનો કારમો પરાજય થયો। ભારતીય ટીમના વિસ્ફોટક વિકેટકીપર બેટર ઈશાન કિશનના તોફાની પરફોર્મન્સની મદદથી ઝારખંડે હરિયાણાને 69 રને હરાવીને પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ટાઇટલ પોતાના નામે કર્યું છે। માત્ર જીત જ નહીં, પરંતુ ઈશાન કિશનની કેપ્ટન્સીમાં ઝારખંડે એવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે જે તોડવો કોઈ પણ ટીમ માટે લોઢાના ચણા ચાવવા સમાન હશે। મેચની શરૂઆતથી જ ઈશાન કિશન અલગ જ મૂડમાં જણાતો હતો। મીડિયા હવાલો અનુસાર ઈશાન કિશને માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી। તેની આ ઇનિંગમાં ગ્રાઉન્ડના ચારે ખૂણે 10 ગગનચુંબી છગ્ગા અને 8 આકર્ષક ચોગ્ગા જોવા મળ્યા હતા। કિશને પોતાની સદી એક હાથથી સ્ટાઇલિશ 6 ફટકારીને પૂરી કરી ત્યારે આખું સ્ટેડિયમ તેની બેટિંગના વખાણ કરી રહ્યું હતું। 49 બોલની પોતાની ઇનિંગમાં ઈશાન કિશને હરિયાણાના આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કિશાનની આ બીજી સદી હતી, જે દર્શાવે છે કે તે અત્યારે પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે। ઈશાન કિશન અને કુમાર કુશાગ્રની વિસ્ફોટક બેટિંગના દમ પર ઝારખંડે 3 વિકેટે 262 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો। આ સ્કોર સાથે જ ઝારખંડની ટીમે ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે। મીડિયા હવાલો અનુસાર દુનિયાની કોઈ પણ T20 ટુર્નામેન્ટ પછી તે IPL હોય, BBL હોય કે આંતરરાષ્ટ્રીય મેચ, તેની ફાઇનલમાં બનેલો આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે। કુમાર કુશાગ્રએ પણ ઈશાનને સાથ આપતા 38 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી। બંને વચ્ચે બીજી વિકેટ માટે 177 રનની ભાગીદારી થઈ હતી, જેણે હરિયાણાને મેચમાંથી પહેલેથી જ બહાર કરી દીધું હતું। 263 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હરિયાણાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી। ઝારખંડના ઓલરાઉન્ડર અનુકુલ રોયે પોતાની પહેલી જ ઓવરમાં હરિયાણાના કેપ્ટન અંકિત કુમાર અને આશીષ સિવાચને 0 રને પેવેલિયન ભેગા કરી દીધા હતા। 2 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ હરિયાણા દબાણમાં આવી ગયું હતું। જો કે વિકેટકીપર યશવર્ધન દલાલે 53 રન બનાવીને ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઝારખંડના બોલરો સામે કોઈનું જોર ચાલ્યું નહીં। મીડિયા હવાલો અનુસાર અનુકુલ રોય બેટિંગમાં પણ 20 બોલમાં 40 રનનું યોગદાન આપીને સાબિત કર્યું કે તે ટીમનો મહત્વનો હિસ્સો છે। ઈશાન કિશન માટે આ ટુર્નામેન્ટ સપના જેવી રહી છે। 27 વર્ષીય આ ડાબોડી બેટરે 10 ઇનિંગ્સમાં 197.32ના આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી કુલ 517 રન ફટકાર્યા છે। તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તરીકે ટોચ પર રહ્યો છે। ઈશાનની બેટિંગમાં જે આક્રમકતા અને પરિપક્વતા જોવા મળી છે, તેણે પસંદગીકારોને વિચારવા મજબૂર કરી દીધા છે। હરિયાણાના મજબૂત બોલિંગ આક્રમણને જે રીતે તેણે મેનેજ કર્યું, તે જોઈને ચોક્કસપણે કહી શકાય કે ઈશાન કિશન હવે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવા માટે સંપૂર્ણ તૈયાર છે। ઈશાન કિશનનું આ પ્રભાવશાળી ફોર્મ એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય પસંદગીકારો ન્યૂઝીલેન્ડ સામેની આગામી સિરીઝ અને T20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવા માટે મળવાના છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। રિષભ પંત અને સંજુ સેમસન જેવા વિકેટ કીપરોની હાજરી વચ્ચે ઈશાન કિશને આ તોફાની ઇનિંગ રમીને પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે। ડાબોડી બેટ્સમેન તરીકે તેની પાસે જે હિટિંગ પાવર છે, તે મધ્યક્રમ કે ઓપનિંગમાં ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે। ઝારખંડને 12મું એવું રાજ્ય બનાવવું જેણે આ ટ્રોફી જીતી હોય, તે ઈશાનની કેપ્ટન્સીની પણ મોટી જીત છે। ઝારખંડની ઐતિહાસિક જીત અને ઈશાન કિશનનું પુનરાગમન ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ માટે એક યાદગાર ક્ષણ છે। શું તમને લાગે છે કે ઈશાન કિશનને આગામી T20 વર્લ્ડ કપમાં સ્થાન મળવું જોઈએ? તમારા મંતવ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।